નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો, અલગધણી લોક સાહિત્ય ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે વાત કરીશું ચોટીલાની. ચોટીલામાં જે એક રાજપૂત હતા એનું નામ હતું સોમલા બાપુ ખાચર. હવે એ ચામુંડાના ભક્ત હતા, પરંતુ તમે જુઓ કે જે આજે ચામુંડા, આજે આપણે કેટલી બધી માતાઓની આપણે પૂજા કરીએ છીએ, પ્રાર્થના કરીએ છીએ, એમના મંદિર બનાવીએ છીએ, પણ કોઈ દિવસ માં કે કોઈ પણ દેવી શક્તિ આપણા રૂબરૂ વાત કરતી નથી. કોઈ દિવસ આપણી સાક્ષાત આવીને ઊભા રહેતા નથી. કોઈ દિવસ આપણી પાસે કોઈ માગણી કરતી નથી. તો કહેવાનો મતલબ છે કે આજે તમે લાખો પ્રકારની આપણે સવારે દીવાબત્તી કરીને હા કરીએ ના કરીએ, પણ કહેવાનો મતલબ આપણો મનનો એવો ભાવ નથી કે આપણે જે દેવી, આપણે જે ઈષ્ટદેવને માનતા હોય, જે ઈષ્ટદેવીને માનતા હોય, એનો આપણો એક તાર થતો નથી. અને એક તાર જો તમારો ને તમારા દેવનો એક તાર થઈ જાય તો દેવને સાક્ષાત તમારી સામે રૂબરૂ વાત કરવા આવવું પડે. દેવને સાક્ષાત તમને તમારા ત્યાં દર્શન દેવા આવવું પડે. અને તમે પછી ના માગો તો દેવ તમારું કામ કરે. પણ એ માટે તમારે દેવને બંનેને એક થઈ જવું પડે. તમારે દેવ જેવા થઈ જવું પડે. અને દેવ જેવા તમે થાવ તો જ તમારી પાસે દેવ આવે. નહીં તો તમે કોઈ નીતિ નિયમ ન પાડતા હોય, બસ સવારે ઉઠીને એક લોટો માથે પાણી રેડતી નીતિ નિયમ નથી. જે માણસને સાનિધ્યમાં આપણે જવું હોય તો એના જેવું થઈને જવું પડે. તો આજે આપણે જે આ વાત કરવા જઈએ છીએ કે જે ચોટીલાના રાજ દરબારની, એ ચોટીલામાં જે સોમલા બાપુ જે ખાચર, અને હવે વિચાર કરતો સવારે એ સોમલા બાપુ સવારે વહેલા ઉઠે અને સવારે વહેલા ઉઠીને ચોટીલાના ડુંગર ઉપર માતા ચામુંડાના જે સાનિધ્યમાં એ બેસે, અને બેસે પણ એવા ભાવથી બેસે ને કે જાણે મા ચામુંડાનો એનો એક તાર થઈ ગયો હોય. એનું સંપૂર્ણ જીવન આ જે સોમલા ખાચર છે એને મા ચામુંડા પર સંપૂર્ણ જીવન સોંપી દીધેલું કે તારી ઈચ્છા, તારે જે કરવું હોય તે કરી લે, હું તો તારો ગુલામ છું. અને ગુલામ તરીકે જે કોઈ પણ દેવી સાથે તમે જો ગુલામ તરીકે જીવન જીવી લીધું, તમે એના માલિક થવા જાઓ. આજે તમે જુઓ ભુવા બોપારા માતાને, ઘણા જ ભુવા એવા છે કે માતાને પણ મેણા મારે છે, તું આમ કરને, તું તેમ કરને, તું આમ કરી નાખે, તું તેમ કરી નાખને, હું તને આમ કરીને, હું તને નિવેદ ચડાવીને, હું તને સુખડી ચડાવીને, હું તને તારી જાતર કરીશ ને. તો શું કે માતા કંઈ એ તો વકીલ છે, એ જજ છે, તે તમારી પાસે લોચ રૂશ્વત લે છે. આ તો દેવી શક્તિ એક મહાન પ્રથમ શક્તિ છે, પણ આપણે એને સમજી શકીએ નથી. પણ કહેવાનો મતલબ છે કે જેને દેવી શક્તિ સાથે એક તાર થઈ ગયો, માતા એનું જ કામ કરી શકે છે, દેવી શક્તિ એનું જ કામ કરી શકે છે. આજે તમે જુઓ, તમારી ધર્મપત્ની હોય, તમે એના 4 ફેરા ફરીને તમે તમારા ઘરમાં લાવ્યા હોય, એ તમારું કહેવું માનતી નથી, તમને એની બીક લાગતી હોય છે. તો પેલી તો તમારી માં છે, અને માને તમે ગમે ત્યાં તમે હુકમ ના કરી શકો. પણ આજે એક વેપાર થઈ ગયો છે, આજે એક ધંધો થઈ ગયો છે. અને એક વાત સાચી છે કે તમારા ત્યાં લાખો લોકો આવે, 1000 લોકો આવે, એમાં 1000માંથી એક માણસને તો કંઈ ફરક પડી જવાનો જ છે. તો કહેવાનો મતલબ છે કે આજે જે સોમલા જે ખાચરની જે આપણે વાત કરીએ, સોમલા બાપુ, એમની વાત કરવા જઈ રહ્યા છીએ. તો રોજ સવારે ચામુંડામાના દર્શન કરવા આવે, અને આવીને પછી જે બટુક ભૈરવનું જે ભેરું છે, એ બટુક ભૈરવની અંદર સોમલા બાપુ બેસે. અને બેસે એટલે એક નહીં, ત્યાં કહેવાશે કે ત્યાં 20 કિલો અફીણ ત્યાં ઘોડાતું હતું. તો વિચાર કરો માણસ કેટલું આવતું હશે.
અને એ માણસો આવે, એ સિવાય બીજા માણસો જે સવારે જે ભોયરામાં જે બટુક બેરમનું ભોયરું છે ને ત્યાં આવે અને ત્યાં આવીને આ સોમલા બાપુ જે ખાચર છે એની પાસે જે માગે એ આપી દેતા હતા. અને વિચાર તો કરો, એ ટાઈમે કહેવાશે કે જ્યારે ચોટીલાના કેટલા યાત્રાળુઓ આવતા છે, એ યાત્રાળુઓને આ સોમલા બાપુ અન્નદાન કરતા, ખવડાવતા હતા અને લોકોના કામ પણ કરતા હતા. ત્યારે કહેવાશે કે અમર કસુંબા અને માણસો તો એમની આખો દિવસ ચાલુ ને ચાલુ જ હોય. અને ત્યારે પછી કહેવાય છે કે સોમલા બાપુ ખાચરને એક દિવસ મા ચામુંડાને એમ થઈ ગયું કે આ એક રાજપૂત, આ ખાચર આટલો બધો દિલદાર છે, આટલા બધા માણસોને અખંડ કસુંબા કરાવશે, આટલા બધા માણસોને જમાડે છે, તો એક બધું તો સોનાની કસોટી થાય, કોઈ દિવસ લોખંડની કસોટી થાય નહીં. કે સોનું કસોટીએ ચડે, લોખંડ કોઈ દિવસ કસોટીએ ચડે નહીં. તો આ જે સોમલા બાપુ ખાચર છે એ 100% સોનું હતા. તો પોતે દુઃખી થઈને લોકોનું કલ્યાણ કરતા હતા અને લોકોનું ટાણું સાચવી લેતા હતા. અને વિચાર તો કરો કે જેને પોતાના માટે જે સંપત્તિ ભેગી કરવા માટે મરી ગયા છે એનો તો ક્યાંય ઇતિહાસ લખાણ જ નથી. પણ બીજાના માટે જેને જીવન હોમી દીધું છે, લોક કલ્યાણ માટે જેને જીવન હોમી દીધું છે, ધર્મ માટે જેને જીવન હોમી દીધું છે, આજે એવા માણસોના ઇતિહાસ લખે છે. અને એક સમય ભગવાનને કે મા શક્તિને પણ એના ઘરે આવવું પડે. તમે જુઓ, શેઠ સગાસાના ત્યાં ભગવાનને આવવું પડ્યું, જલારામ બાપાના ત્યાં ભગવાનને આવવું પડ્યું. એમ આજે કહેવાય છે કે આ સોમલા બાપુ જે ખાચર છે એના ત્યાં આજે મા શક્તિને, મા ચામુંડાને એમ થઈ ગયું કે આજે તો ભલે મારા ત્યાં લાખો માણસ આવે છે, મારી પાસે માગે છે, પણ આજે મારે સોમલા બાપુ ખાચર પાસે મારે માગવા જવું પડશે, એની મારી પરીક્ષા લેવી પડશે. તો કહેવાશે કે રાત્રિના 10 વાગ્યા સુધી બધા માણસો જે બટુક બેરમની જે ભોયરું છે એના અંદર બધા બેઠા છે. અને એ પછી સોમલા બાપુ જે ખાચર છે એ પોતાની ત્યાં જ બટુક બેરમનું જે ભોયરું ત્યાં જે સૂઈ જતા હતા. અને ત્યાં પછી રાત્રિનો સમય 12 વાગ્યાનો સમય થયો છે ને ત્યાંથી મા ચામુંડાએ નક્કી કર્યું કે આજે ખાચરને જગાડવો છે. અને ત્યાંથી પછી કહેવાય છે કે મા ચામુંડા એક પીળી ભમરીનું રૂપ લઈને ત્યાંથી ચોટીલાના ડુંગરીથી નીચે ઉતરે છે. અને જ્યાં સોમલા ખાચરના જ્યાં સૂઈ ગયા છે ત્યાં આવે છે અને કહે છે કે ખાચર ત્યાં આવીને પોતાનું રૂપ ધારણ કરે છે અને પછી જગાડે છે. અને ત્યારે પછી કહે છે કે હે ખાચર, તમે જાગો છો કે સૂઈ ગયા છો? ત્યારે સોમલા ખાચર ઊંઘમાંથી ઉઠીને જુએ છે, સામેમાં ચામુંડાનું તેજોમય રૂપ જુએ છે, તો માના ચરણોમાં પડી જાય છે અને કહે છે, મા અત્યારે કાળી રાત્રિ 12 વાગે તમારે મારી પાસે આવવાનું થયું. ત્યારે મા કહે છે કે હે ખાચર, આજે હું તારી પાસે હું માગવા આવી છું. ત્યારે સોમલા ખાચર જે હસે છે એટલે કે મા, તું તો જગતની તારણા હશે, તું લાખો માણસો તારી પારે આવે છે, તું એનું કલ્યાણ કરવાવાળી છે, તું પોતે આપવાવાળી છે, અને તારા આધારે તો હું જીવું છું, તારાથી તો હું ઉજળો છું મા, અને હું તો તારો બાળક છું, હું તને શું આપી શકું? ત્યારે મા કહે છે કે હે ખાચર, આજે ભલે હું જગની તારણહાર રહી અને ભલે હું લાખોનું ભરણ પોષણ કરતી, લાખોના કામ કરતી, પણ આજે તારી પાસે હું માગવા આવીશું, તો તારે હું માગ્યું તું મને આપી શકીશ? ત્યારે આ સોમલા જે ખાચર છે એ કહે છે કે મા, મારું મસ્તક તું માગી લે ને તો મસ્તક હું તારા ચરણોમાં ધરી લઉં. ત્યારે મા કહે, મારે તારું મસ્તક માગવું નથી,
મને ભૂખ લાગી છે, મારે ખાવું છે. ત્યારે સોમલા ખાચર કહે છે કે માં, સવારે હું 72 કિલો ઘી અને 72 મણ ઘીની લાપસી હું બનાવી દઉં અને તારું નૈવેદ્ય ધરાવી દઉં માં, પછી તારે શું જોઈએ બોલ. ત્યારે માં ચામુંડા કહે છે કે હે ખાચર, હે રાજપૂત, લાપસી ધરાવવાવાળા તો મને ઘણાય આવે છે, પણ મારે લાપસી ખાવી નથી. ત્યારે સોમલા ખાચર કહે છે કે માં, તારે શું ખાવું છે બોલ. હવે વિચાર કરો, માં ચામુંડાને સોમલા ખાચર બે સામી વાતો કરે છે. ત્યારે માં ચામુંડા કહે છે કે હે ખાચર, જે અખાત્રી આપણને 6 દિવસ બાકી છે. તો સોમલા ખાચર કહે હા માં, અખાત્રીના 6 દિવસ બાકી છે. તો એમાં તમે બોલો, અખાત્રીના દિવસે હું તમને કયા પ્રકારનું ભોજન ધરાવું. અને ત્યારે માં કહે છે કે હે ખાચર, મારે અખાત્રીના દિવસે રાત્રે 12 વાગે એક નવચંદ્ર પાડો મારે ખાવાની ઈચ્છા થઈ ગઈ છે. નવચંદ્ર પાડો મારે ખાવો છે. ત્યારે સોમલા ખાચર કહે છે કે માં, વાંધો નહીં, 6 દિવસ છે ને, 6 દિવસમાં હું પાતાળમાંથી પણ તમારા માટે નવચંદ્ર પાડો શોધી લાવીશ. અને માં, જો અખાત્રીના દિવસે રાત્રે 12 વાગ્યા સુધી હું પાડો ન શોધી લાવું તો આ તારા દીકરાના પ્રાણ પંખીરું નહીં હોય માં. તો માં કહીએ મારે નહીં જોવાનું, મારે તો અખાત્રીના દિવસે રાત્રે 12 વાગે નવચંદ્ર પાડો મને તારે કરાવી દેવો પડશે. મારા ત્યાં તારે પાડો લાવી દેવો પડશે. તો સોમલો ખાચર કહે છે કે માં, મને કોઈ વાંધો નથી, જેવી તારી મરજી. અને વિચાર કરો, હવે એ ટાઈમે અખાત્રીના 6 દિવસ જ બાકી રહેશે. એટલે સામાન્ય પાડો નહીં, નવચંદ્ર પાડો. હવે બીજા દિવસે સવારથી એ ચોટીલાથી જે સોમલા ખાચર છે, સોમલા બાપુ છે, અને ઘોડેસવાર થઈને પાડાને શોધવા માટે નીકળી જાય છે. કારણ કે પાડા તો ઘણાય મળે, પણ નવચંદ્ર પાડો ગોતવો બહુ કઠિન વસ્તુ હતી. હવે વિચાર કરતો કે માતાજીના પાડો આપવા માટે સોમલા ખાચરે 5 દિવસ ઘોડું દોડાવ્યું છે, પણ ક્યાંય નવચંદ્ર પાડાનું ક્યાંય વાવડ મળતા નથી. અને એમ કરતાં એ શોધતો ફરે છે. અને 5 દિવસના વાણા ભાઈ કહે છે, તો 5 દિવસની તો એમને ધરેને ધાન પણ ખાધું નથી. હવે આડો એક જ દિવસ છે. તો 6થા દિવસે તો સાંજે અખાત્રી રાત્રે 12 વાગે તો માં ચામુંડાએ પાડો માગ્યો હતો. તો હવે સોમલા ખાચર જે સોમલા બાપુ છે વિચાર કરે છે કે જો પાડો 12 વાગ્યા સુધી નહીં મળે તો મારું મસ્તક હું માના ચરણોમાં ધરી દઈશ, તો માના સાનિધ્યમાં જઈશ નહીં. હું જંગલમાં જઈને પણ મારું શરીર ટૂંકાવી દઈશ, મારું જીવન ટૂંકાવી દઈશ. અને એમ કરતાં જે વિચાર કરો, સોમલા ખાચર જે બાપુ છે એ ફરતા મૂડી ગામમાં આવ્યા છે. અને મૂડી ગામમાંથી પછી તપાસ કરતાં એ મૂડીના બહાર નીકળી ગયા છે. અને ત્યાં જ કહેવાય છે કે ત્યાં જંગલમાં એક ભરવાડની 121 ભેંસો, એ ભરવાડ ભેંસો ચરાવે છે. અને એ ભરવાડ નામ હતું ભેરુડો ભરવાડ. અને આ જ્યારે સોમલા બાપુ ખાચર છે એ રસ્તામાં ઘોડો લઈને જતા હોય છે, અને ત્યારે એમની નજર ભેંસો પર પડે છે. ત્યારે એમને એમ થાય છે કે લાવો આટલી બધી ભેંસો છે, ક્યાં કે નવચંદ્ર પાડો મળી જાય તો ઘોડી લઈને ત્યાં જાય છે. હવે જે આ ભેરુડો ભરવાડ હોય એને તો ખબર નથી કે આ કોણ છે, એ તો ઓળખતો જ હતો, એનો સામાન્ય માણસ હશે. પછી ત્યાં જઈને આ જે સોમલા બાપુ છે એ આ ભેરુડા ભરવાડને પૂછે છે કે ભાઈ આ ભેંસો કોની છે? કે અરે ભાઈ કે ભેંસો તો મારી જ છે.
તો કે તારા એકલાની છે કે બીજા કોઈની છે? કે નાના ભાઈ મારી પોતાની જ બધી ભેંસો છે. કારણ કે તમે કોણ છો ત્યારે એ ઓળખાતા નથી, પણ કહેવાશે કે મારે થોડું કામ છે એટલે હું નીકળ્યો છું, મારે એક નવચંદ્રા પાડાની જરૂર છે. ત્યારે આ ભેરુડો ભરવાડ કહે કે આ ભાઈ તું ખોટો દોડી રહ્યો છે, તારે ક્યાંય જવાની જરૂર જ નથી. કે ભરવાડને ખબર હતી કે આ સોમલા બાપુ છે ચોટીલાના. ભાઈ તું ખોટો દોડી રહ્યો છે, પાડો તો મારી આ 121 ભેંસોનો જો વચમાં ઊભો નવચંદ્રો પાડો તો મારી પાસે જ છે. ત્યારે હવે સોમલા બાપુ કહે છે કે હે ભરવાડ, આ પાડો મારે ખરીદવો છે, પાડાની મારે જરૂર છે. હવે વિચાર તો પેલો ભરવાડ આ સોમલા બાપુને જમતમ બોલવા માંડે છે અને ફેટ પકડીને લાફો મારી દેશે. પણ એમ છતાં સોમલા બાપુ પોતાનો વિચાર તો કરો, ક્ષત્રિયતા કેવી હોય. એ કંઈ ઉશ્કેરી જતા નથી, પ્રેમથી કહે છે કે તું મને પાડો આપ, તારે પૈસા તને જોઈએ એટલા આપો. ત્યારે પછી કહેવાય કે સોમલા બાપુ ખાચર બે ઠેલી ભરીને સોનાના સિક્કા લઈ ગયા. 2 ઠેલી સોનાના સિક્કા એ ભરવાડને આપે છે. પેલા 2 ઠેલી સોનાના સિક્કા હું તને આપી દઉં છું. પણ ત્યારે ભરવાડ કહે છે કે ભાઈ મારે તારા સિક્કા લેવા નથી, અને આ પાડા તો મારા દીકરાની જેમ મેં સાચવું છે, હું પાડો વેચું નહીં. અને ત્યારે પછી પેલો ભરવાડ કહે છે કે તારે પાડાને તું પાડામાં એવું શું જોઈ ગયો છે કે તું પાડાના મને આટલા બધા પૈસા આપી છે? ત્યારે આ સોમલા બાપુ ખાચર એ ભેરુડા ભરવાડને કહે છે કે એ ભરવાડ વાત સાંભળ હવે મારી, હું તને આટલા બધા પૈસા કેમ આપું છું? કે કાલે અખાત્રીસ થાય છે, અને અખાત્રીજના દિવસે આ નવચંદ્ર પાડો છે મા ચામુંડાએ મારી પાસે માગ્યો છે, મારે એને ધરાવવાનો છે. ત્યારે હવે આ ભરવાડે પણ માથાનો ઉખડી ગયેલો હતો, અને એ સોમલા બાપુ ખાચરને કે જો તારી ચામુંડા એવી શક્તિશાળી હોય અને તારી ચામુંડા જો પાડાને ખાતી હોય તો મારે તારી ચામુંડાનો પરસો જોવો છે કે તારી ચામુંડા કેવી છે. જો તારી ચામુંડા અહીં આવીને આ જ જગ્યા ઉપર આવીને આ મારા જે નવચંદ્રો પાડો છે એને ધૂણાવે તો મારે 1 રૂપિયો લેવો નથી, હું પાડો તને આપી દઉં જા. ત્યારે આ સોમલા બાપુને એમ થઈ ગયું કે મારે ચામુંડાને યાદ કરવી પડશે. અને હવે વિચાર તો કરો, એ જ સોમલા બાપુ જ્યાં ભેરુડો ભરવાડ છે એ જંગલમાં જ્યાં ગાયો ચરાવે ત્યાં જ પોતાની પાઘડી નીચે ઉતારી છે અને ત્યાં જ પરાઠી વાળીને બેસી જાય છે અને માને યાદ કરે છે કે માં મારે તો પાડો ખરીદવો છે, પાડાના ખરીદવા માટે મેં એને 2 ઠેલી ભરીને સોનાના સિક્કા આપે, પણ એ પાડો આપવા તે નથી. પણ માં આ ભેરુડો ભરવાડ હવે તારું પારખું લેવા માગે છે. તો માં આ ભેરુડા પાડો છે, આ ભેરુડું ભરવાડ છે, એનું એવી હઠ પકડી છે કે જો તારી ચામુંડામાં શક્તિ હોય, તારી ચામુંડા સાચી હોય અને તારી ચામુંડા તારી વાત સાંભળતી હોય તો મારા આ નવચંદ્રા પાડાને ધૂણાવે તો હું પાડો એને તારી ચામુંડાને મફત આપી દઉં. અને ત્યાં તો પછી જ્યાં હજુ તો મૂડીના જે જંગલમાંથી આ સોમલા બાપુ ખાચર એમાં ચામુંડાને પોકાર કરે છે, ને ત્યાંથી પછી જ્યાં ચોટીલા ઉપરથી એક પીળી ભમરી થઈને કહેવાય છે કે મા ચામુંડા ત્યાંથી ઉપડ્યા છે અને આવીને સીધે સોમલા બાપુ ખાચર છે એમના જમણા ખભે આવીને માં બેસી ગયા છે ભમરી રૂપે. અને સોમલા બાપુ ખાચરને કાનમાં માં ચામુંડા કહે છે કે હે ખાચર, આ ભેરુડા ભરવાડને હવે કહી દે કે તારો આ નવચંદ્ર પાડો નહીં, પણ તારે જોડે 121 જે ભેંસો છે એ 121 ભેંસોને તારો પાડો બધું હવે ધૂળવા લાગશે. અને ત્યારે પછી મા ચામુંડા સોમલા બાપુ ખાચરને કહેશે તમે એક કામ કરો, તમે આ ધરતીની ધૂળ એક મુઠ્ઠી હાથમાં ભરી લો અને મારું નામ દઈને એ મુઠ્ઠી ધૂળ છે એ આ ભેંસ તરફ ફેંકો. અને ત્યારે
મા ચામુંડા સોમલા બાપુ ખાચરના જે ખભા પર ભમરી રૂપે બેહી રહ્યા હોય છે અને ત્યાં સોમલા બાપુ ધરતીની માટી લઈને એક ભેંસો તરફ ફેંકે છે અને ત્યાં કહેવાય છે કે પાડો તો ધૂણે છે પણ 101 ભેંસો પણ ધૂણવા માંડી છે. અને ત્યારે સોમલા બાપુ ખાચર ભેરુડા ભગવાનને કહી કે જોઈ લે, આ મારી મા ચામુંડાને પરસોથી જોઈ લે હવે. અને ત્યારે પછી ભેરુડો એ સોમલા બાપુના પગમાં પડી જાય છે અને ત્યારે પછી કહે છે કે બાપુ મૂળ બળવાળ, પણ એને પછી શંકા જાય છે કે જેવો તેવો માણસ મા ચામુંડાની આવી ભક્તિ કરી શકે નહીં. ત્યારે પછી કહે છે કે બાપુ તમે સાચું બોલો, તમે કોણ છો? ત્યારે સોમલા બાપુ ખાચર કહે છે કે હું ચોટીલાનો મહારાજા છું. ત્યારે પછી આ ભેરુડા બળવાળને ઘણું એમ લાગ્યું, બાપુ મેં તમને ગાળો દીધી ને મેં તમારા કપડાં પકડાને મેં તમને લાફો માર્યો ને મેં તમને આમ બોલ્યો. સોમલા બાપુ કે કંઈ ચિંતા કરવાની જરૂર નહીં, મને પાડો દઈ દે અને હવે તેને પાડો આપવો જ પડે. અને ત્યારે પછી કહેવાય છે કે એ પાડો સોમલા બાપુને આપી દેશે અને એ જ દિવસે પછી જ્યારે જે એની જે બટુક ભૈરવની જે ગુફા છે, ભોયરું છે, અને એ ભોયરામાં પછી એક સોકડે લાવીને એ પાડાને બાંધે છે. પણ હજુ તો અખાત્રીના દિવસે રાત્રિના 12:05 બાકી છે ને એવી ઘટના ઘટે છે કે પાડો એ સાંકળ તોડી નાખે છે અને ભાગે છે. અને ત્યાં તો મા ચામુંડા પ્રગટ થાય છે અને ત્યારે સોમલા બાપુ કહે છે કે મા પાડો તો ભાગવા માંડ્યો છે. ત્યારે મા ચામુંડા કહે બેટા તું ચિંતા કરીશ નહીં, હું ભોયરાના દરવાજે જ ઊભી છું, પાડાને હું ક્યાંય બહાર નહીં જવા દઉં. અને વિચાર તો કરો, હવે મા ચામુંડા એટલું બધું, મા ચામુંડા સોમલા બાપુને ખાચરને કહે છે કે હું તારો નવચંદ્ર પાડો હું આખો ગળી જવાની છું, એની સોકડ સાથે હું કરી જઈશ. અને કહેવાય છે કે મા ચામુંડા જે ભોયરાના દરવાજે ઊભા હતા એ પાડાને આખો ગળી જાય છે, સોકડ સાથે ગળી જાય છે. અને ત્યાર પછી માનું મુખ બંધ થઈ જાય છે. અને ત્યાર પછી સોમલા બાપુ ખાચર હતા એ મા ચામુંડાના પગમાં પડી જાય છે અને મા ચામુંડાને કહે છે કે મા ચામુંડા કહે છે કે સોમલા ખાચર, ધન્ય છે તારી દાતારીને, ધન્ય છે તારી સુરવીરતાને. મારે તારી દાતારીની પરીક્ષા કરવી હતી. તું આટલું બધું જે આ ભૈરવના ભોયરામાં જઈને તું આટલી બધી દાતારી કરતો હતો, તો મને એમ હતું કે તું લોકોનું તું દાતાર કે પણ તું મને જમાડી શકીશ. તો આજે બેટા તે મને જમાડી શકીશ. અને ત્યારે મા ચામુંડાએ સ્વયં સોમલા બાપુ સામે પ્રગટ થાય છે અને સોમલા બાપુને કહે છે કે હે ખાચર, દેવી શક્તિ કોઈ જીવનું ભક્ષણ કરતી નથી અને હું તને આ પાડો પાછો આપું છું. અને જુએ છે તો પછી બાજુમાં જ એ જ નવચંદ્ર પાડો ઊભો હોય છે. અને પછી મા ચામુંડા કહે છે કે તું ભરવાડને અહીં બોલાવી લ્યો અને આ પાડો એને પાછો આપી દો. તો વિચાર તો કરો કે આપણી દેવી શક્તિ આપણી પાસે ક્યારે આવી, કે એનું ને આપણો એક તાર થઈ ગયો હોય, એનું ને આપણો આત્મા મળી ગયો તો જ આવે. તો આજે આપણે જોઈએ કે ઇતિહાસમાં જે ક્ષત્રિયો થઈ ગયા, જે રાજપૂતો થઈ ગયા, જે ભરવાડો થઈ ગયા, જે ચારણ થઈ ગયા, જે ઠાકોર થઈ ગયા અને જે બીજી કોમના પણ થઈ ગયા, બ્રાહ્મણ, ક્ષત્રિય, વાણિયા, વૈશ્ય, શૂદ્ર, અને ખેતી કરવાવાળા ખેડૂતો પણ એ ટાઈમે કહેવાય છે અંધશ્રદ્ધા માતાજીનો એમનો એક તાર હતો, ત્યારે માતાજી એમનું કામ કરતા હતા.